નમસ્કાર, નવના ટકોરીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આર્થિક રૂપથી પછાત સવર્ણ વર્ગને 10% અનામત આપતું બિલ ગઈકાલે લોકસભામાં તો પાસ થઈ ગયું, મંજૂરી મળી ગઈ, પરંતુ રાજ્યસભામાં આ બિલને લઈ અને સવારથી જ માથાકૂટ ચાલી રહી છે. આજે રાજ્યસભામાં બિલ રજૂ થતાં જ વિરોધ પણ ક્યાંક શરૂ થઈ ગયો હતો, બુમરાળ મચવા લાગી હતી. જો કે 2 વાગ્યાથી બિલ પર ચર્ચા ચાલી રહી છે અને દરેક પક્ષ બિલ મામલે પોતાના વિચારો મૂકી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું આજે રાજ્યસભામાંથી પણ આ બિલને મંજૂરી મળશે? રાજ્યસભામાં સાંસદોની હાલની જો સંખ્યાની વાત કરીએ તો 244 છે હાલની સંખ્યા. બિલની મંજૂરી માટે 2/3 વોટ એટલે કે 163 વોટની જરૂર પડે. ભાજપના 73 સમેત રાજગના 98 સાંસદ છે. બિલનું સમર્થન કરી ચૂકેલી કોંગ્રેસના 50, સપાના 13, બસપા અને રાકપાના 4, આમ આદમી પાર્ટીના 3 સભ્યો સાથે આંકડો 173 પર પહોંચે છે. ભલે બિલને લઈને દરેક પાર્ટીના મત અલગ હોય, પરંતુ બિલનો કોઈ પણ પાર્ટી ખુલીને વિરોધ નથી કરી રહ્યું. ત્યારે જોવાનું રહેશે કે વોટિંગ સમયે કેટલા મત ફેવરમાં પડે છે. आठ लाख का मापदंड आपने कैसे तय किया? एक तरफ तो आप इनकम टैक्स जो है किसी का 1.25 लाख अगर वो कमाता है तो उसको इनकम टैक्स देना पड़ता है, 2.5 इनकम टैक्स देना पड़ता है, और यहां 8 लाख में आप कहते हो कि 8 लाख से जो कम होगा वो गरीबी रेखा में आएगा. तो आप वो भी इनकम टैक्स लिमिट 2.5 से 8 लाख कर दीजिए ना, बजट में कर दीजिए ताकि उनको भी राहत मिले. लेकिन ये सच्चाई है कि अगले वर्ग के लोग भी गरीबी में हैं. गांव में जाइए, आपको अगले वर्ग के लोग रिक्शा चलाते हुए मिलेंगे. मैं भी विद्यार्थी का करता रहा हूं, बहुत दिन हो गया जेपी मोर्चा से काम करते हुए. मैं सदन में कहता हूं, घूमता हूं तो देखता हूं कितने गरीब लोग हैं. उनको भी अवसर मिलना चाहिए. अगर हमारी सरकार ने आज सोचा है और बाकी सदन सोच रहा है, इसमें गलत क्या है? इस पर क्यों चर्चा होनी चाहिए? और अगर आपने 5 साल कोई काम नहीं किया तो हम कर रहे हैं तो सवाल उठा रहे हैं, इसका मतलब मुझे समझ में नहीं आ रहा. अच्छा होता आप ये कर देते, हमारे लिए काम नहीं छोड़ते. जो हम लोगों का नारा था सबका साथ सबका विकास, दलित का भी हो गया, पिछड़ों का भी हो गया, ऊंची जाति के गरीब का भी क्या कहते हैं खो गया. उसमें मुसलमान, सिख, ईसाई, हर क्या कहते हैं कि जो है रिलीजन के लोग शामिल हैं, हर कास्ट के लोग शामिल हैं. इस सरकार का लक्ष्य श्रीमान आर्थिक दृष्टि से गरीब सवर्ण नहीं है. इस बिल का निशाना 2019 का चुनाव है. अगर सही माने में आपके मन में, आपके दिल में ईमानदारी होती तो ये बिल 2, 3, 4 साल पहले आ सकता था, कुछ लोगों का भला हो सकता था. આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં પીએમ મોદી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા અને જ્યાં તેઓએ જનસભાને સંબોધિત કરતી વખતે સુવર્ણ અનામત બિલ મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું. સામાન્ય વર્ગ માટે 10% અનામતને મંજૂરી આપી સરકારે સૌનો સાથ સૌનો વિકાસના માર્ગ પર આગળ વધવાનું કામ કર્યું છે, પરંતુ અનામતને લઈને ઘણા લોકો એ દેશવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે તેવું પીએમનું કહેવું છે. દેશના દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને મળતા અનામતને ઘટાડી દેવાનો ખોટો પ્રચાર કર્યો, પરંતુ અમે કોઈ પણ અનામતને ઓછું કર્યા વગર વધારાનું 10% અનામત આપીને સૌના સાથ સૌના વિકાસનું કામ કર્યું છે. અનામત પર ભ્રમિત કરનારા લોકોને લોકસભાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ ફરી એક વખત પોતાના અંદાજમાં વીવીઆઈપી हेलीकॉप्टर डील अंगे पण कांग्रेस पर निशान साध्યું. ये अतिरिक्त 10% दे करके हम सबको न्याय देने की दिशा में काम किया, और इसलिए हम इसका ले लेंगे, उसका ले लेंगे, ये झूठ फैलाने वालों को कल दिल्ली में पार्लियामेंट ने ऐसा करारा जवाब दिया है, ऐसा उनके मुंह पर चोट मारी है कि अब झूठ फैलाने की उनकी ताकत नहीं बचेगी. अब इस सवाल का जवाब मिलना जरूरी है कि कांग्रेस के नेता जो शोर अभी कर रहे हैं उसका
मिशेल मामा से क्या कनेक्शन है। कमीशन खोरों के सारे दोस्त इकट्ठा होकर चौकीदार को डराने के सपने देख रहे हैं, लेकिन मोदी है दूसरी मिट्टी का बना हुआ है। न उसे खरीद पाओगे, न उसे डरा पाओगे। इस देश के लिए वो पाई का हिसाब लेके रहेगा। રાજસ્થાનના જયપુરમાં ખેડૂત રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો જે વાયદો કર્યો હતો તે પૂરો કરીને બતાવ્યો અને તે પણ ફક્ત 2 દિવસમાં। કોંગ્રેસ આગળ પણ ખેડૂતો સાથે મળી અને મહેનતથી કામ કરશે। એટલું જ નહીં, રેલીમાં આવેલી જનતા પાસે ચોકીદાર જ ચોરના નારા પણ લગાવ્યા અને કહ્યું કે 56 ઇંચની છાતીવાળા પીએમ લોકસભામાં 1 મિનિટ પણ ન આવ્યા અને પંજાબની યુનિવર્સિટી ભાગી ગયા। જનતાની અદાલતમાં આવવા માટે રાહુલે પીએમને આહ્વાન કર્યું છે। તો નિર્મલા સીતારમણનું નામ લેતા રાહુલે કહ્યું કે પીએમએ રાફેલ મામલે રક્ષા મંત્રી પાસે રક્ષા માંગી અને સંસદમાં રક્ષા મંત્રીએ રાફેલ મામલે સરકારનો પક્ષ રાખ્યો। રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે 2.5 કલાક સુધી ભાષણ પણ આપ્યું અને કોંગ્રેસે તેમના ભાષણની ધજિયા ઉડાવી દીધી। આ પ્રકારનું ભાષણ આજે રાહુલ ગાંધીએ કર્યું છે ખેડૂતોની રેલીમાં। 56 इंच की छाती वाले प्रधानमंत्री लोकसभा में 1 मिनट के लिए नहीं आ पाया। 2.5 घंटे राजस्थान के युवाओं, 2.5 घंटे निर्मला सीतारमण जी ने भाषण दिया। भाषण की धज्जियां उड़ा दी हमने, हमारे सवाल के जवाब नहीं दे पाए। लोकसभा में राफेल की चर्चा हो रही है, नरेंद्र मोदी जी पंजाब भाग गए, पंजाब की यूनिवर्सिटी में भाग के भाषण देते हैं, मगर जनता की अदालत में नरेंद्र मोदी जी ने 1 मिनट लोकसभा में कदम नहीं रखा, क्योंकि चौकीदार ने चोरी की है और चौकीदार डर के भाग गया। ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર સાથે કરતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી સદીના આંબેડકર છે। મોદી ગરીબ માતા પિતાના પુત્ર છે। તેમણે સમાજના દરેક વર્ગોના ગરીબો વિશે વિચાર્યું છે। આર્થિક પરિસ્થિતિના આધાર પર અનામતની માંગણી દેશભરમાંથી ઘણા લાંબા સમયથી થતી રહી છે અને મોદી સરકારના આ ઐતિહાસિક નિર્ણયથી સવર્ણ જાતિઓના આર્થિક રીતે પછાત વર્ગને ઘણો फायदो થશે। सदी में एक और अंबेडकर ने पैदा हुए हैं और जिन्होंने जो गरीब है उन गरीबों के लिए इस तरह का निर्णय लिया है। आर्थिक आधार पर सवर्णों के लिए भी 10% आरक्षण का उन्होंने घोषणा की है। तो मैं माननीय प्रधानमंत्री जी को बहुत बधाई देना चाहूँगा, बहुत शुभकामनाएं देना चाहूँगा कि एक गरीब के बेटे ने आज सभी गरीबों के लिए सोचा। तो संसदનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે। 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન અરુણ જેટલી વચગાળાનું આ બજેટ રજૂ કરશે। એકત્રીસ જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે। 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન અરુણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરશે। કેબિનેટની સંસદીય બાબતો સાથે જોડાયેલી સમિતિએ આ નિર્ણય લીધો છે। લોકસભાનું આ છેલ્લું સંસદ સત્ર હશે, કારણ કે એપ્રિલ મેમાં લોકસભા ચૂંટણી આવી રહી છે। જે વર્ષમાં લોકસભાની ચૂંટણી હોય છે તે વર્ષે નાણામંત્રી મધ્યમવર્તી એટલે કે વચગાળાનું બજેટ રજૂ કરે છે। આ બજેટ કેટલાક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે જ હોય છે। નવી સરકાર બન્યા પછી જુલાઈમાં અનુપૂરક બજેટ રજૂ કરવામાં આવે છે, જે બાકીના નાણાકીય વર્ષ માટે હોય છે। છેલ્લી વખત 2014માં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે પી ચિદમ્બરમે રજૂ કર્યું હતું। તો પ્રણવ મુખર્જીએ 2009માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। આ પહેલા 2004માં જસવંતસિંહે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું।
આ બજેટ સરકાર માટે અતિ મહત્વનું ગણાય છે, કારણ કે સામે લોકસભા ચૂંટણી આવી રહી છે। તેવા સમયે ચર્ચા એ પણ છે કે બજેટમાં મોદી સરકાર મિડલ ક્લાસને રાહત આપતા આવકવેરામાં છૂટની મર્યાદા વધારી શકે છે। જો હાલના ટેક્સ રેટની વાત કરીએ તો 2.5 લાખની આવક સામે 0% ટેક્સ રેટ છે, તો 2.5 થી 5 લાખ રૂપિયાની આવક સામે 5% ટેક્સ છે, તો 5 થી 10 લાખ રૂપિયાની આવક સામે 20% અને 10 લાખ રૂપિયાથી વધુની આવક સામે 30% ટેક્સ લેવામાં આવે છે। હવે એ જોવાનું રહે છે કે સરકાર આ બજેટમાં મિડલ ક્લાસ માટે કઈ રાહત લઈને આવે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। લોકસભાની ચૂંટણી હવે માથે આવીને ઊભી છે। 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી અરુણ જેટલી સરકારનું છેલ્લું બજેટ પણ રજૂ કરવા જઈ રહ્યા છે। આવામાં મોદી સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનો ખજાનો ખોલી શકે છે। અને જો આપ નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો કંઈક આપને લગતી જાહેરાત પણ આ બજેટમાં થઈ શકે છે। 2014માં મધ્યમ વર્ગે ભાજપને ખુલીને વોટ આપ્યા અને આથી જ ભાજપની બમ્પર જીત શક્ય બની। પરંતુ હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની થયેલી હારના કારણે ભાજપ લોકસભા માટે નવી રણનીતિ અપનાવી રહી છે। આ 3 રાજ્યોના પરિણામ બાદ ભાજપ ફરીથી એક વખત નારાજ મધ્યમ વર્ગને પોતાની તરફ વાળવા માટે વચગાળાના બજેટમાં વિવિધ યોજનાઓનું એલાન કરી શકે છે। મધ્યમ વર્ગ માટે આવકવેરામાંથી છૂટની સીમા 2.5 લાખથી વધારી 3 લાખ થઈ શકે છે, તો સાથે જ પેન્શન પર લાગતા કરમાં પણ રાહત મળી શકે છે। જો કે સૌથી મોટી ભેટ એ લોકોને મળશે જે પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવી રહ્યા છે અથવા તો તૈયારી કરી રહ્યા છે। 2014ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપે તમામને ઘર આપવાનો વાયદો કર્યો હતો અને તે જ વાયદાના અમલ રૂપે સરકાર હોમ લોન પર લાગતા વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે। મહત્વનું છે કે મોદી સરકારના આવ્યા બાદ સ્થાવર મિલકતની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। આથી જ આ સમય ઘર ખરીદવાનો ઉત્તમ સમય ગણાવાઈ રહ્યો છે અને જો આવામાં સરકાર મધ્યમ વર્ગને મદદ કરે તો તે પોતાના સપનાનું ઘર બનાવી શકે છે। મોદી સરકારે વર્ષ 2022 સુધીમાં તમામ માટે ઘર તૈયાર કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે। તો આ લક્ષ્યની પ્રાપ્તિ માટે મધ્યમ વર્ગને મકાન બનાવવા માટે લોન પર વ્યાજમાંથી છૂટ આપવાની યોજનાનો સમય 2020 સુધી વધારવાનો પણ નિર્ણય લીધો છે। આ યોજના અંતર્ગત મધ્યમ વર્ગને નવું મકાન બનાવવા કે જૂના મકાનના પુનઃ બાંધકામ માટે લોન આપવામાં આવે છે। પરંતુ હવે જોવાનું એ રહે છે કે જેટલીની પોટલીમાં બજેટ સત્રમાં શું નીકળે છે। શું આ વખતે મધ્યમ વર્ગને મોટી રાહત મળે છે કે કેમ? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। 2019 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે, જેમાં નમો અગેન લખેલી ટી શર્ટ પહેરી અને હુડી ચેલેન્જ આપવામાં આવી રહ્યું છે। આ દરમિયાન અનુરાગ ઠાકુર આવી જ ટી શર્ટ પહેરી અને સંસદ ભવન પહોંચ્યા હતા અને જેની સોશિયલ મીડિયા પર પણ લોકોએ પ્રશંસા કરી હતી। એટલું જ નહીં, અનુરાગના ટ્વીટ પર નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કરીને કહ્યું કે સારા લાગી રહ્યા છો, લુકિંગ ગુડ, આવું એક ટેક્સ્ટ લખવામાં આવ્યું હતું। સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગેહલોતે પણ નમો અગેન લખેલી ટી શર્ટ પહેરી હતી, તો તેમણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે મેં પહેરી લીધી, હવે તમે પહેરી કે નહીં, એટલે કે નમો અગેન લખેલી ટી શર્ટ આપે પહેરી કે નહીં, તમારે પણ એ સંકલ્પ સાથે પહેરવી જોઈએ કે 2019માં નરેન્દ્ર મોદી ફરીથી ભારતના વડાપ્રધાન તરીકે શપથ લે। તો ગેહલોતના ટ્વીટ પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીઓ પણ તેમાં લાગી ગયા હતા। નરેન્દ્રસિંહ તોમર, રાધામોહન સિંહ, ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને મધ્યપ્રદેશના ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે પણ હેશટેગ કર્યું હતું। અનુરાગે પણ ટ્વીટ કરી અને કહ્યું કે મેં મારી હુડી પહેરી લીધી છે, તમારી ક્યાં છે? અનુરાગે કિરણ રિજ્જુ, રાજ્યવર્ધનસિંહ રાઠોડ, મનોજ તિવારી, બાબુલ સુપ્રિયો સહિતના નેતાઓને આ ચેલેન્જ પણ આપી। તો ઘણા લોકોએ પણ નમો અગેનની ટી શર્ટ પહેરી અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે।
આ તરફ સરકારની એક તરફી અને શ્રમિક વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રીય શ્રમિક સંઘોએ 2 દિવસની દેશવ્યાપી હડતાલ યોજી હતી અને આજે તેનો બીજો અને અંતિમ દિવસ રહ્યો. 2 દિવસ માંગોના સમર્થનમાં નારેબાજી થતી રહી અને સરકારી ઓફિસમાં તાળા લટકતા પણ જોવા મળ્યા. આ હડતાલની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી. નાની મોટી ત્યાં ઘટનાઓ પણ ઘટી હતી. બસ પર પથ્થરમારો થયો. આ સાથે જ પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. 2 દિવસની હડતાલના કારણે પોસ્ટ સેવાને મોટી અસર પહોંચી. પોસ્ટ વિભાગમાં જરૂરી કામ માટે આવનાર શહેરી અને ગ્રામીણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તો આ હડતાલમાં મોટી બેંક તો ભારતીય સ્ટેટ બેંક, સેન્ટ્રલ બેંક અને છત્તીસગઢ ગ્રામીણ બેંકના કર્મચારી સામેલ નહોતા થયા, પરંતુ પંજાબ નેશનલ બેંક અને યુકો બેંક સમેતના કેટલીક બેંકના કર્મચારી હડતાલમાં જોડાયા હતા, જેના કારણે બેંકના કામકાજ પર પણ તેની અસર જોવા મળી. આપને જણાવી દઈએ કે સરકારની કથિત કર્મચારી વિરોધી નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ હડતાલને સમર્થન આપ્યું હતું. हम लोग 2 दिन का ऑल इंडिया ट्रेड यूनियन का ये हड़ताल चल रहा है. लगातार जो सरकार विरोधी नीतियां हैं उसके खिलाफ ये प्रोटेस्ट हो रहा है, ये स्ट्राइक हो रहा है और ये पूरे देश में हो रहा है. 20 करोड़ से ज्यादा वर्कर्स इसमें शामिल हैं और वो तमाम सेक्टर के, तमाम क्षेत्र के लोग हैं जो इसमें शामिल हुए हैं. देशना पूर्व वडाप्रधान मनमोहन सिंह पर लखाયેલા સંજય બારુના પુસ્તક પર આધારિત ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરને આજે દિલ્હી હાઈકોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. ફિલ્મના પ્રોમો અને રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી જાહેર હિતની અરજીને દિલ્હી હાઈકોર્ટે આજે રદ કરી દીધી છે. કોર્ટે આ અંગે કહ્યું કે આ મામલામાં માત્ર પ્રભાવિત લોકો જ અરજી કરી શકે છે અને આ જનહિતનો વિષય નથી. આથી આ અરજીને રદ કરવામાં આવે છે. મહત્વનું છે કે ટ્રેલર રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મને લઈ અને વિવાદ પણ શરૂ થઈ ગયો હતો. આ ફિલ્મમાં ભાજપના સાંસદ કિરણ ખેરના પતિ પ્રસિદ્ધ અભિનેતા અનુપમ ખેર અને ભાજપના રહી ચૂકેલા દિવંગત વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના પ્રમુખ ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે આ ફિલ્મને લઈ અને ઉભો થયેલ વિવાદ હજુ શમ્યો નથી. ફિલ્મ રિલીઝમાં માત્ર હવે 2 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે બિહારના મુઝફ્ફરપુરની એક કોર્ટે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવવાવાળા અભિનેતા અનુપમ ખેર સહિત 14 કલાકારોની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ સબ્બા આલમની કોર્ટે સુધીર ઓઝાની પીઆઈએલની અરજી પર પોતાનો નિર્ણય આપ્યો છે. હજુ ફિલ્મ રિલીઝ થવાની બાકી છે, ત્યારે ફિલ્મના રિલીઝ બાદ આ વિવાદ હજુ જોર પકડી શકે છે તેવું દેખાઈ રહ્યું છે. સુરત કોંગ્રેસના નારાજ આગેવાનોની સર્કિટ હાઉસ ખાતે મીટિંગ મળી. કોંગ્રેસમાં હોદ્દાને લઈ અને થોડા દિવસ પહેલા ભડકો થયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને આ મામલે મેલ કરી અને જાણ કરવામાં આવી છે. તો કોંગ્રેસમાં ભડકો, સુરત કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે અને રાહુલ ગાંધી સુધી હવે આખો મામલો પહોંચ્યો છે. પ્રદેશ સમિતિમાં અને એઆઈસીસીના જનરલ સેક્રેટરીને હું ચોક્કસપણે આ વાતથી બધી વાકેફ કરાવીશ અને જ્યાં કંઈ પણ ત્રુટીઓ સંગઠનની રચનામાં રહી ગઈ છે એ ત્રુટીઓ સુધારવા માટેની શું પ્રક્રિયા હાથ ધરવી એની પણ બહુ સ્વસ્થ વાતાવરણમાં કોઈપણ પ્રકારના મનદુખ વગર અને એકબીજા પરના દોષારોપણ વગરની ચર્ચાઓ થઈ છે. તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવશે ગુજરાત. બહેતર ભારત અભિયાનની શરૂઆત માટે રાહુલ ગાંધી ગુજરાત આવશે. રાજ્યની વિવિધ કોલેજના 1000 એનએસયુઆઈ હોદ્દેદારોને તેઓ સંબોધિત કરશે. રાહુલે હાલ સંભવિત 4 તારીખ આપી છે, 18, 19, 20 અને 21 જાન્યુઆરીએ. આ પૈકી એક દિવસે રાહુલ ગાંધી આવી શકે છે. બહેતર ભારત અંગે રાહુલ ગાંધી એનએસયુઆઈના હોદ્દેદારોને આપશે માર્ગદર્શન. અને હવે સીધા જઈશું રાજ્યસભા, જ્યાં रामदास संबोधी રહ્યા છે. मायावती जी 3 बार बीजेपी के सपोर्ट से मुख्यमंत्री बनी थी, इसीलिए मुझे लगता है कि भाई दलित विरोधी का नारा देना ठीक नहीं है. आप लोग दूसरा आरोप कर दीजिए. आज बीजेपी दलितों की है, बहुजनों की है. ये बिल में अल्पसंख्यकों को भी मतलब या ले लिया है. हिंदू हो, मुस्लिम हो, क्रिश्चियन हो, कृपया कंक्लूड करें, अपनी बात कंक्लूड करें.
कृपया आठवाले जी आप चेयर की ओर देखकर अपनी बात खत्म करें, अपनी बात खत्म करें, अपनी बात खत्म। कृपया अपनी जगह बैठे। आप चेयर की ओर देखकर अपनी बात खत्म करें। जो भी मतलब मैं दूसरे स्पीकर को बुलाऊंगा। कृपया कंक्लूड करें, दूसरे स्पीकर को मैं बुलाऊंगा। कृपया अपनी जगह। अरे बीजेपी को आप मनुवादी समझते हो। आठवाले जी अपनी बात, सत्ता में थे। आठवाले जी अपनी बात खत्म करें। समय पर्याप्त हो गया। मैं दूसरे वक्ता को बुला रहा हूँ। श्री ऑनरेबल टीजी वेंकटेश, 1 मिनट प्लीज, 1 मिनट। आपकी पार्टी समय ले चुकी है, लेकिन मैं पूरा आपको 1 मिनट का समय देता हूँ। कृपया बैठ, आपकी बात हो, कृपया बैठ। और अभी आप कृपया बैठ जाए। मिस्टर टीजी वेंकटेश, आप आपकी बात सिर्फ रिकॉर्ड पे जाएगी। कृपया बैठ जाए। प्लीज प्लीज चंद्रबाबू कृपया आप बैठ जाए। हो गए, आपने बहुत समय लिया, आप बैठ जाए प्लीज। फॉर प्रोवाइडिंग मिस्टर टीजी वेंकटेश, कोटा सिर्फ मिस्टर टीजी वेंकटेश की बात जारी है रिकॉर्ड पे। प्लीज आप बैठ जाए। किसी और की તો સવારથી જે બબાલ શરૂ થઈ છે, રાજ્યસભા હજુ પણ એ બબાલ પૂરું થવાનું નામ નથી લઈ રહી। જે રીતે પક્ષ જ્યારે બોલતા હોય ત્યારે વિપક્ષ હોબાળો મચાવતો હોય છે। સવાલ એ છે કે બિલ પાસ થશે કે કેમ? આ હોબાળા વચ્ચે નવના ટકોરેમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।